શ્રીજી મહારાજ અવતરણાત્મા જે પોતાને એક વાત કરવી છે એ વાત અહીં પોતે કરી રહ્યા છે. અત્યાર સુધી ભગવાન સ્વામિનારાયણે જે અવતરણાત્મા વાત કરી છે, છેલ્લા 1 મહિનાથી આપણું જે નિરૂપણ ચાલી રહ્યું છે એની અંદર મહારાજે સૌ પ્રથમ એ વાત કરી કે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો અને એ પણ ચિત્ત એકાગ્ર કરીને મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો તો સમજાશે. પછી મહારાજે વાત કરી કે આજે મારે વાત કરવી છે તે માને કરીને નથી કરવી, મોટું વધારો સારું નથી કરવી, દંભે કરીને નથી કરવી. આ વાત એટલા માટે કરવું છું કે આમાંથી કોઈકને આ વાત સમજાઈ જાય, બધાને નહીં સમજાય, પણ કોઈકને જો સમજાઈ જાય તો એના જીવનું અતિશય રૂડું થાય. બસ કેવળ આપના જીવના રોડા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ વાત કરી રહ્યા છે. એમાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે હું મારી માન વધારવા માટે, મોટપ વધારવા માટે નથી કરતો, કારણ કે આ લોકના જીવો તો ભગવાનને શું મોટપ આપવાના છે? ભગવાનની મોટપ તો અનાદિની છે, પરંતુ જે કંઈ વાત કરે છે આપણા જીવના રૂડા માટે કરે છે. બીજી એમણે વાત કરી કે મેં જે તમને વાત કરી છે તે સર્વશાસ્ત્રમાં મળતી આવે છે, મેં અનુભવ કરીને પણ સિદ્ધ કરી છે, મેં પ્રત્યક્ષ દીઠેલી વાત તમને કરી રહ્યો છું. પછી મહારાજે વાત કરી કે મને સહજ સ્વભાવે વર્તે છે જે, એમ કરીને 3 પોતાના મુખ્ય લક્ષણોની વાત કરી કે એને પંચ વિષયમાં અનાસક્તિ છે. બીજું, એને દ્વંદ્વમાં સ્થિરતા છે, માન અને અપમાન, સુખ અને દુઃખ, હર્ષ અને શોકની અંદર એને સમત્વ ભાવ છે. ત્રીજી વાત કરી કે પોતે અહમ શૂન્ય છે. આ 3 વાત પોતાને એટલા માટે કરે છે કે જો વક્તાને કોઈક સ્વાર્થ હોય, વક્તાને જો પંચ વિષયમાં આસક્તિ હોય, વક્તાને જો કંઈક અહંકાર હોય તો કદાચ ખોટી વાત થવાની શક્યતા છે. અહીં મહારાજે સાબિત કરવા માગે છે કે વક્તા તરીકે હું નિર્દોષ છું, મારે કોઈ પંચ વિષયમાં આસક્તિ નથી જેથી કરીને મને કોઈ ખોટું બોલવાનો સ્વાર્થ ઉદ્ભવે. ગઈકાલે આપણે ભાગવતની વાત કરેલી કે એક ટીપું દારૂ પીએ તો પાપ લાગે, ઘડે ઘડા દારૂ પીવામાં વાંધો નહીં, કારણ કે એને દારૂમાં આસક્તિ હતી. તો મહારાજ કહ્યું કે મને પંચ વિષયમાં ક્યાંય આસક્તિ નથી જેથી કરીને હું ખોટું બોલું. બીજું, મને સમત્વ ભાવ છે માન અને અપમાનમાં, સુખ અને દુઃખની અંદર, હર્ષ અને શોકની અંદર, લાભ અને નુકસાનની અંદર. ઘણી વખત આપણે નુકસાન જાય હોય તો ખોટું બોલીએ, પણ મને કોઈ નુકસાન જાય કે લાભ થાય, મને હાથીને અંબાડી બેસવું પડે, પગપાળે ચાલવું પડે, મને એમાં સમત્વ ભાવ છે. ત્રિલોકોનું રાજ્ય કરવું પડે કે ઠીકરું લઈને માગી ખાવું પડે. જો આ કદાચ રાજ્યમાંથી આપણે કદાચ મિનિસ્ટર બન્યા હોય ને કોઈક ભૂલને લીધે એ મિનિસ્ટર બન્યા હોય ને પાછા ઉતારી દેવામાં આવે, આપણે ખોટું બોલીએ કે ના મેં ભૂલ કરી જ નથી, પણ એમને કોઈ પડી જ નથી. ત્રિલોકનું રાજ્ય કરવું હોય કે ઠીકરું લઈને ભીખ માગવું હોય તો સમત્વ ભાવ છે, એટલે મને ખોટું બોલતો નથી. ત્રીજી વાત કરી, વ્યક્તિ અહંકારને લીધે ખોટું બોલતા હોય, પોતાની છાપ ખરાબ ન થાય, એના પણ એ લોકમાં એનું સ્ટેટસ જળવાઈ રહે એના માટે લોકો ખોટું બોલતા હોય. તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે મારામાં લેશ માત્ર કોઈ અહંકાર નથી. તો આ 3 ગુણો પોતામાં સમજાવ્યા અને એ ગુણોનું કારણ સમજાવ્યું કે આવું જે મારી સ્થિતિ છે એ સ્થિતિનું કારણ છે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર. કોઈ પણ વ્યક્તિને જો પંચ વિષયમાંથી આસક્તિ ટાળવી હોય, સમત્વ ભાવ કેળવવો હોય અથવા અહમ શૂન્ય બનવું હોય તો આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર આવશ્યક છે. અને એમાં પણ મહારાજે કહ્યું કે મને સહજ સ્વભાવે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે, અને એમાં પણ હું માતાના ગર્ભમાં હતો ત્યારે એની પહેલાં પણ આત્માને પરમાત્માને દેખતો હતો. એનો અર્થ એ કે શ્રીજી મહારાજે આ લોકમાં આવીને સાધના કરી હોય અને સાધના કરીને આવી સ્થિતિને પામ્યા છે એવું નથી, પોતે અનાદિકાળથી માયા પર છે. આત્મા રહેલા જે પરમાત્મા છે એ પરમાત્મા પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એવી એક વાત કરી. જો મારે સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યા છે કે આત્મામાં રહેલા ભગવાન તો આપણને દેખાતા નથી, પણ આત્મામાં રહેલા ભગવાનને પ્રગટ કરવા માટે બહારના પ્રગટ ભગવાનની જરૂરિયાત છે. જેમ આપણે વાત કરેલી કે લાકડામાં અગ્નિ તો હોય પણ અગ્નિને પ્રગટ કરવા માટે બહારના અગ્નિની જરૂરિયાત છે. હવાની અંદર આકાશમાં શબ્દો તો પડેલા છે પણ શબ્દોને પ્રગટ કરવા માટે એક સાકાર રેડિયાની જરૂરિયાત છે. તો એવી રીતે ભગવાન અણુ અણુમાં વ્યાપીને રહેલા છે, પણ અણુ અણુમાં રહેલા વ્યાપેલા ભગવાન આપણે દેખાતા નથી. ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે, ત્યાં આપણે ગયા વગર એનો અનુભવ કરી શકીએ એમ નથી. આપણી બાજુમાં અણુ અણુમાં ભગવાન આપણે દેખાતા નથી, એટલે ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરે છે.
તો એ વાત કરી કે આત્મામાં રહેલા ભગવાન આ પૃથ્વી પર દેહ ધારણ કરે છે, અવતારવાદ લે છે, પણ એ પૃથ્વી પર પ્રગટ થયેલા ભગવાન આપણા જેવા નથી, એ પણ વાત સમજાવી. કારણ કે આપણે તો વાસનાને લીધે જન્મ લઈએ છીએ, ભગવાનનો જન્મ વાસનાને લીધે નથી. એમનો જન્મ તો અનંત જીવનના કલ્યાણ માટે, અસુરોના નાશ કરીને પોતાના ભક્તોની રક્ષા કરવા માટે છે. એટલે ભગવાને કહ્યું કે મહારાજ કહ્યું કે આ પૃથ્વી પર જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે એમાં અને મનુષ્યમાં બહુ મોટો તફાવત છે. મનુષ્યની બધી ક્રિયા પોતાના દેહના લાલન પાલન પોષણ અને વાસનાની પૂર્તિ માટે છે. ભગવાન જ્યારે લોકની અંદર આવે છે ત્યારે એને કોઈ ઈચ્છા અપેક્ષા નથી, એને તો અનંત જીવનું કલ્યાણ કરવું છે. એટલે એની પ્રત્યેક ક્રિયા દિવ્ય છે, એનો જન્મ પણ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે, એને દેહ મૂક્યાની રીત પણ દિવ્ય છે. એ ભગવાન સ્વામીને સમજાયું. ત્યાર પછી એના જે સ્થાનમાં પ્રગટ થયા એ સ્થાન દિવ્ય છે. એ પોતે જે કંઈ વસ્તુ અંગીકાર કરે છે એ પણ બધું દિવ્ય થઈ જાય છે. એના સંબંધમાં આવેલા સંતો ભક્તો પણ દિવ્ય છે, વાત કરી. પછી અવતારો કોનામાંથી થાય છે, શેનામાંથી અવતાર થાય છે, કેવી રીતે વાત કરી છે કે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નાના પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, પણ એમાં જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવા અવતાર ધારણ કરે છે. અને એમાં પણ આપણે વાત ભાગવતને આધારે, મહાભારતને આધારે, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણના આધારે આપણે સમજેલા કે ભગવાનનો અવતાર એકચ્યુઅલી શાસ્ત્રમાં લખ્યું છે વિરાટ નારાયણના. તો વિરાટ નારાયણ ઈશ્વર કોટીમાં આવે છે. તો વિરાટ નારાયણ અથવા તો વિરાટનું સ્વરૂપ એવું છે, વિષ્ણુ એના અવતારો છે. પણ છતાં પુરુષોત્તમ નારાયણ અવતારો એટલા માટે કહેવાય છે કારણ કે પુરુષોત્તમ નારાયણ અનુપ્રવેશથી અવતારો સંભવે છે. જેમ પંખાની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર ન થાય તો પંખો ન ફરે, જેમ આ હેલોજનની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર ન થાય તો પ્રકાશ ન થાય. પણ વાયર અને ઇલેક્ટ્રિક કરંટ એક નથી, ઇલેક્ટ્રિક કરંટનો પ્રવેશ છે એટલે બલ્બ થાય છે. એમ વિરાટની અંદર પુરુષોત્તમ નારાયણ અનુપ્રવેશથી અવતારો સંભવે છે. એ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 31મા વચરમતની અંદર 95નું બીજું, 95નું 7મું, પ્રથમનું 33મું અને પ્રથમના 63મા વચરમતમાં આ ભગવાનના અનુપ્રવેશથી અવતારો સંભવે છે, એ વાત એમણે સમજાવી છે. પછી ભગવાનના જે અવતારો છે એ પણ એના દેહ અને જન્મ લેવાની અને દેહ મૂક્યાની રીત અલૌકિક છે. હવે આ ભગવાનને જો સમજાય તો શ્રીજી મહારાજે એક વાત આપણે સમજાવી છે કે આ ભગવાનનું સ્વરૂપ જો સમજાય તો મને લાભ નથી, લાભ તમને છે. શ્રીજી મહારાજે આ વાત કરી કે હું તો છું એવો છે એવું જ છું, પણ તમે મને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. જો પરિપૂર્ણ તમે આ સ્વરૂપને સમજશો તો તમારા જીવમાંથી કામ ક્રોધાદિક સ્વભાવ દોષો નીકળી જશે. અને હું જેમ સ્વતંત્ર છું, મને જે માયાનું કોઈ બંધન નથી, એમ તમે જગતમાં રહેવા છતાં કોઈ પ્રકારનું માયાનું બંધન નહીં થાય. આ શ્રીજી મહારાજ આપણને આ વાત સમજાવી. એટલા માટે જે ભગવાનના પૃથ્વી પર બિરાજમાન છે, શ્રીજી મહારાજ કહ્યું કે તમે એને દેખો છો તો ખરા, તમે એને દેખો છો તો ખરા, પરંતુ પરિપૂર્ણ સમજતા નથી. જો પરિપૂર્ણ તમને સમજાય તો દોષ માત્ર નીકળી જશે. એ વાત એમને સમજાવીને પછી મહારાજ કહ્યું કે જો તમે આ વાત નહીં સમજો તો બીજા ગમે એટલો ઉપવાસ કરશો, ગમે એટલું તમે તપ કરશો, ગમે એટલું તમે ત્યાગ રાખશો, પણ કોઈ રીતે વાંધો નહીં ભાંગે. અને આ જો સ્વરૂપ સમજશો તો કદાચ કોઈ કુસંગે કરીને અથવા કોઈ લોભે કરીને, કોઈ સ્વાદે કરીને, કોઈ આસક્તિ કરીને કદાચ કોઈ ભૂલ થઈ હશે તો એ ભૂલનું પ્રાયશ્ચિત છે. એ ભૂલનું પ્રાયશ્ચિત છે. એ ભગવાન પાસે જઈને માફી માગો, દંડવત કરો કે મોટા પુરુષને વાત કરી દો તો એ આપણી ભૂલનું પ્રાયશ્ચિત છે, એમાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ છીએ. પરંતુ જો આ ભગવાનનું સ્વરૂપ જ નહીં સમજો તો ગમે એટલા તપ, જપ, વ્રત, દાન, યજ્ઞ કરીશું તો પણ આ મોક્ષની વાત અધૂરી રહેવાની છે. એટલા માટે શ્રીજી મહારાજે વારંવાર આગ્રહપૂર્વક આ વાત સમજાવી રહ્યા છે કે તમે ગમે તેમ કરીને આ સ્વરૂપ સમજો. પછી મહારાજે વાત કરી આવી એક અલૌકિક વાત, તો નારદ સંગાદિક પણ આ લોકો એ જ વાત કરી રહ્યા છે. અને એટલા માટે આ જે વાત છે, છેલ્લે આપણે ગઈકાલે વાત કરેલી કે સત્પુરુષ વગર આ વાત સમજાતી નથી. આપણી પોતાની મેળે શાસ્ત્રો વાંચીએ, સારું છે, વાંચવા જ જોઈએ, પણ ઘણી વખત શાસ્ત્રોનું ભયંકર જંગલ છે અને જંગલની અંદર એવા અટવાઈ જઈએ તો હકીકતમાં આપણા માટે આપણા મોક્ષની વાત કહી છે એ આપણે સમજાય નહીં. એટલા માટે શ્રીજી મહારાજ કહ્યું કે સત્પુરુષ થકી વાત સમજાય. અને સત્પુરુષ જે સત્પુરુષ થકી વાત સમજાવવાના છે એ સત્પુરુષની મહારાજે વ્યવસ્થા પણ કરી છે. એ સત્પુરુષને પૃથ્વી પર લાવેલા પણ છે, સત્પુરુષને પૃથ્વી પર લાવ્યા છે. અને એ ગુણાતીત સત્પુરુષની પરંપરામાં એ ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ છે મહારાજે આ સંપ્રદાયની અંદર કેવી એક અદ્ભુત સેવા કરી છે. એક શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનની, એક ભગવાન સ્વામિનારાયણના એક સિદ્ધાંતનું જે રહસ્ય, એ રહસ્યને લોકોના હૃદય સુધી પહોંચાડવા માટે આ ગુણાતીત પરંપરાએ એને કોઈ સ્વાર્થ નહોતો. એમણે જે માર ખાયા છે, એમણે જે તિરસ્કાર વેઠા છે, એને જે અપમાનો સહન કર્યા છે, એને જે ઉપેક્ષા સહન કરી છે અને ઝેર પીધા છે, એક જ વાત, કારણ કે સત્ય વાતનો વિરોધ હંમેશા થતો રહેવાનો, સત્ય વાતનો વિરોધ થતો રહેવાનો. પણ વિરોધની અંદર એ સત્યવાદીઓ હોય, સિદ્ધાંતવાદીઓ હોય, એ ક્યારેય ડગતા હોતા નથી. તો
તો ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે પ્રમુખ સ્વામી મહારાજે આ સંપ્રદાયની જે સેવા કરી છે એ અદભુત છે. સમગ્ર ઇતિહાસ વાંચજો અને એમાં લિખિત એ યજ્ઞપુરુષ દાસના 2 ભાગ વાંચજો, તમને ખ્યાલ આવશે કે આ સંપ્રદાયની અંદર જો આ પુરુષ પ્રગટ ન થયા હોત તો આ સ્વામિનારાયણનું નામ આ સંપ્રદાયમાં ભૂસાઈ ગયું હોત. એક સાચા સાધુ કોણ કહેવાય, એક આદર્શ સાધુ કોણ કહેવાય, એક ભગવાન સ્વામિનારાયણના સ્ત્રી ધનના ત્યાગી સંતો કેવા હોય એ આ સંપ્રદાયમાંથી ભૂસાઈ ગયું હોત. આજે BAPS સંસ્થાની અંદર આ બોચાસણવાસી અક્ષરપુરુષ સંસ્થામાં આ શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજે એવી એક સાધુની પરંપરા સંપ્રદાયમાં આપી. નહીંતર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું કહેવાત કે શ્રીજી મહારાજના વખતમાં સ્ત્રીધનના ત્યાગી સંતો હતા. જો આ ફોટામાં મુક્તાનંદ સ્વામી, જો પેલા બ્રહ્માનંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વામી, તમે જાઓ મંદિરોમાં તો મંદિરોમાં તમને એ બધા જૂના ફોટા બતાવત કે અમારા મુક્તાનંદ સ્વામી, અમારા નિત્યાનંદ સ્વામી, અમારા ગોપાળાનંદ સ્વામી, અમારા ગુણાતીતાનંદ સ્વામી એક આદર્શ સ્ત્રીધનના ત્યાગી સંતો હતા. અને પછી કોઈક પૂછે કે અત્યારે બોલવા જેવું નથી. પરંતુ આ ગુણાતીત પરંપરા આ ભગવાન સ્વામિનારાયણ એવી એક પરંપરા સ્થાપી જેથી કરીને એક આદર્શ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયનો કેવો હોય એ છાપ આજે સમાજમાં ઉપસી છે. એક પ્રશ્ન એવો છે કે ભાઈ આ સંતો કરોડો રૂપિયાના વહીવટની અંદર સંતોનું અપહરણ થાય છે, સંતોનું ખૂન થાય છે, આનું શું? તો એ સંસ્થાનું આખું મેનેજમેન્ટ જુદું છે, એની યાર અમારે લેવા દેવા નથી. આ BAPS સંસ્થાનું મેનેજમેન્ટ જુદું છે. છાપામાં ઘણી વખત છબરડા આવે છે, સ્વામિનારાયણ સંતોના અને ભગવાન સ્વામિનારાયણને કલંક લાગે એવું પણ બધું ચાલે છે. પણ હવે એમાંનું મેનેજમેન્ટ જ જુદું હોય, એમાં આપણે શું કરી શકીએ? દાખલા કે તમારા મોટા ભાઈ હોય અને એ બાજુમાં રહેતા હોય, એનો છોકરો વંઠી જાય તો પછી તમે શું કરો? તમારા કુલનું, તમારા બાપુજીને 2 ભાઈ છો, તમારા બાપુજી તમારા કુલનું કલંક લાગે છે, પણ પેલો છોકરો કે આગો પાછો થાય, કોઈકનું ખૂન કરી આવે, જેલમાં જતો રહે તો શું કરે? એમાં કદાચ તમારો દીકરો હોય અને કોઈકનું ખૂન કર્યો, તમે ગઈકાલે વાંચ્યું હશે 2 જણ પેલી ફાંસીની સજા થઈ, હવે એના મા બાપે જન્મ આપેલો ને હવે છોકરો વંઠી જાય. ઘણી વખત મા બાપ કરે શું? ઘણી વખત મા બાપનો વાંક છે. તો કેટલા 1 મહિનાથી તમને કહું છું કે તમે નાનપણથી મા બાપ પાસે સમય ન કાઢો, તમારા દીકરા પાસે સમય ન કાઢો, ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાના, તમારે રોવાનું જ છે, આજે નહીં તો કાલે. જો તમે નાનપણથી તમારા બાળકો માટે સમય નહીં કાઢો, સંસ્કાર નહીં આપો તો એક વખત તમારે રોવા સિવાય કોઈ ઉકેલ નથી. પણ કહેવાનું તાત્પર્ય કે ધારો કે તમે સંસ્કાર પણ આપ્યા હોય, તમે મંદિરમાં પણ લાવ્યા હો, તમે સંતો પાસે પણ લાવ્યા હો, તમે ઘરમાં પૂજા કરતા હો, ભક્તિ કરતા હોય, સત્સંગ કરતા હોય, છતાં સત્સંગમાં એવા પણ ક્યારેક પ્રસંગો બને છે કે છોકરા છોકરી આગા પાછા થાય, મા બાપનું નામ બોલે, પણ એમાં મા બાપ પછી શું કરે? એમાં કરે શું? કારણ કે આજુબાજુનું વાતાવરણ એવું છે, કુસંગ એવો છે, ઘણી વખત એના જીવનમાં એ ડાયવર્ઝન આવી જતું હોય. એમ કદાચ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે ઘણી વખત બધું સાંભળેલો છો, તમે નજર ઘણું જોયું હશે, પણ હવે એમાં અમે શું કરી શકીએ? આ સંસ્થાનું આખું મેનેજમેન્ટ જુદું છે, એનું મેનેજમેન્ટ જુદું છે. એની સમજણ એના કોઈ પણ વ્યક્તિમાં એવું છે કે જો કંટ્રોલર બરાબર ન હોય, તમારા કુટુંબની અંદર તમે જો વ્યવસ્થિત કંટ્રોલર ન હો તો તમારા દીકરા દીકરી આગા પાછા થવાના. એમ આ સંપ્રદાયની અંદર અમે પણ એવા છીએ, જીવ દશા તો એવી છે, પણ આ સંપ્રદાયની અંદર અમે જે કંઈ વર્તી શકીએ છીએ એનું કારણ છે પ્રમુખ સાહેબ મહારાજ. પ્રમુખ સાહેબ મહારાજ જ છે. અમારી ભૂલ થાય પણ તો દાખલા તરીકે હું એક ભૂલ કરું, એક મારી ભૂલ થાય, માની લો કે કોઈ પણ બાબતમાં મારી ભૂલ થાય, પણ ઘણી વાર શું છે એક વ્યક્તિની ભૂલને લીધે આખો સંપ્રદાય તમે છોડી દો. એક મારી ભૂલ છે, બરાબર છે, મારા જીવનમાં ખામી આવી ગઈ કોઈ પણ જગ્યાએ અને ગમે તે રીતે પગ તમારે લપસી ગયો તો બરાબર છે, પણ એને લીધે કંઈ પ્રમુખ સામે કે સંપ્રદાય કે મંદિર ખોટા થઈ જતા નથી. આ એક વિચાર રાખવાનું. તમારા 4 દીકરા હોય, એક દીકરો તમારો ધારો કે બગડી ગયો તો કે બધા દીકરા બગડેલા છે એવું નથી હોતું. પછી તમે બીજા દીકરાને કોઈ જો કન્યા ન આપે તો શું થાય? એક છોકરો ધારો જેલમાં ગયો તો બાકીના 3 છોકરા કંઈ ખરાબ છે એવું નથી હોતું. એક છોકરી ખરાબ હોય તો બાકીની 2 છોકરી ખરાબ છે એવું નથી હોતું. પણ એમ ઘણી વખત સંપ્રદાયની અંદર આવા પ્રસંગો બને, પણ તો એ બનતા હોય એટલે એને લીધે કંઈ ભગવાન સ્વામિનારાયણ ખોટા થઈ જતા નથી, એ કંઈ ગુણાતીત પરંપરા ખોટી થઈ જતી નથી, મંદિરો ખોટા થઈ જતા નથી. કોઈ પણ વ્યક્તિની ભૂલ થવાની શક્યતા છે, પણ છતાંય જો કંટ્રોલર બરાબર હોય, આપણી સંપ્રદાયમાં શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ એવી એક દિવ્ય ગુણાતીત પરંપરા આવી કે જેને લીધે આજે વિશ્વભરની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયની એક છાપ ઊભી થઈ. એટલું જ નહીં, હિન્દુ સમાજની અંદર 1981ની અંદર જ્યારે અખિલ ભારતીય સાધુ સમાજનું અધિવેશન હતું એ વખતે જુદા જુદા સંપ્રદાયના 2000 જેટલા સાધુઓ ભેગા થયેલા, બધા એકી અવાજે બોલેલા કે પ્રમુખ સાહેબ મહારાજે અમારા હિન્દુ ધર્મના સાધુઓનું નાક રાખ્યું છે, બાકી ઘણા અમેરિકા લંડન જાય પણ લગ્ન કરીને પાછા આવે.
પણ પ્રમુખ સાહેબ મહારાજે આજે વિશ્વભરની અંદર એના જીવનમાં કોઈ કાળો ડાઘ લાગવા દીધો નથી. એક હિન્દુ સાધુ કેવો હોય, એક હિન્દુ ધર્મ કેવો હોય, એને હિન્દુ ધર્મની પ્રણાલિકાઓ કેવી હોય, એક આદર્શ જીવતો જાગતો જીવન સંપ્રદાય એ છે એનું કારણ એટલું છે કારણ કે ગુણાતીત પરંપરા એ આજે પ્રગટ છે. તો આવા સત્પુરુષના સાનિધ્યમાં રહીને મહારાજ કહે છે કે આ ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે, બાકી ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું નથી. અને એ બધી વાત કરીને છેલ્લે પાછા મહારાજે કહે છે કે મારે જે તમને વાત કરવી છે એમાં મારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી. જો આપણને એવું લાગ્યા કરે છે કે આ લોકોને ગમે તેમ કરીને બસ આપણને આમ પૈસા 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 જ લેવા છે, ભગવાન સામને એ વખતમાં એવું જ હશે ને. મારે પહેલા બોલ્યા કે હું માને કરીને નથી બોલતો, મોટો વધારો કરીને નથી બોલતો, હું દંભે કરીને નથી બોલતો, મારે તમારી પાસેથી કશું જોઈતું નથી. અને ફરી વખત છેલ્લે પાછું જે એને વાત કરવી છે એ વાત કરતા પહેલા ભગવાન સ્વામિનારાયણ ફરી વખત પાછા બોલ્યા છે કે મારે તમારી પાસે કોઈ સ્વાર્થ સાધવો નથી. અરે ભગવાનને શું આપણી પાસે જોઈએ છે? તમે જો કૃષ્ણ ભગવાનને અર્જુન પાસે શું જોઈતું હતું? શું જોઈતું હતું કૃષ્ણ ભગવાને અર્જુન પાસે? છતાં અર્જુનના સારથી પોતે બનેલા છે. અરે એને કંસને મારીને એને રાજ્ય નહોતું જોઈતું, એ ઉગ્રસેનને રાજ્ય આપીને પોતે છૂટા થઈ ગયા છે. રામ ભગવાને રાવણ મારીને એને રાજ્ય નહોતું જોતું, એ રાજ્ય તો વિભીષણ આપીને છૂટા થઈ ગયા છે. તો ભગવાનને કોઈ સાથ નથી. જેમ આપણા દેશમાં બધા આક્રમણકારો આવ્યા, આપણા રાજાઓને મારીને પોતે ચડી બેઠા. અરે વેપાર કરવા આવેલા અંગ્રેજો આપણા પર શાસન એ લોકો જમાવી બેઠા. ભગવાનને આવું નથી. ભગવાનને કોઈની પાસે કશું જોઈતું નથી. એ તો અસુરોનો નાશ કરી ભક્તોની રક્ષા કરવા માટે પૃથ્વી પર આવે છે. અને એમાં મહારાજે તો જીવન આત્યંતિક કલ્યાણ માટે, જીવનને બ્રહ્મરૂપ કરવા માટે, એનું અનાદિનું અજ્ઞાન ટાળીને એને શુદ્ધ કરવા માટે આત્યંતિક કલ્યાણ કરવા માટે આવ્યા છે. અને આત્યંતિક કલ્યાણની એક જ ઉપાય છે. એક જ મેં વાત કરી હતી કે અમદાવાદ જવું તો તમે સાયકલ ઉપર જઈ શકો, તમે ઘોડાગાડીમાં જઈ શકો, તમે ગાડા ઉપર જઈ શકો, તમે સ્કૂટરમાં જઈ શકો, તમે પ્લેનમાં જઈ શકો, તમે ટ્રેનમાં જઈ શકો. પણ ચંદ્ર પર જવું તો સાયકલ ના જવાય, ચંદ્ર પર જવું તો પ્લેન ના ચાલે, ઘોડાગાડી ન ચાલે, તે ગધેડા પર બેસીને ન જવાય. પ્લેનમાં તમારે ચંદ્ર ઉપર જવું તો રોકેટ સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ નથી. રોકેટ સિવાય બીજો કોઈ ઓલ્ટર નથી. એમ અક્ષરધામમાં જવા માટે મહારાજ કહે છે કે તમે મારા સ્વરૂપને સમજાવ વગર બીજો કોઈ ઓલ્ટરનેટ નથી. પણ હવે જો હું મારી વાત ન કરું તો કરે કોણ? આમાં કોઈક એન્જિનિયર છે, મને કેવી રીતે ખબર પડે કે એન્જિનિયર છે? કોઈક આમાં ડોક્ટર બેઠા હોય, મને કેવી રીતે ખબર પડે કે આ ડોક્ટર છે? હવે ડોક્ટર તો એ પોતાનો પરિચય આપે કે સ્વામીજી હું MBBS થયેલો છું, તો એના વખાણ કરે છે. કોઈ એન્જિનિયર એમ કે હું ME કે MTech થયેલો છું, તો એને વખાણ કરે છે. કોઈ એમ કે હું ધારાસભ્ય છું, કોઈ કે હું મિનિસ્ટર છું, પણ આપણે તો ખબર જ નથી. કોઈ એમ કે હું વાણિયો છું, કોઈ એમ કે હું પટેલ છું, કોઈ એમ કે હું કંપનીનો જે ડાયરેક્ટર છું. તો એક પરિચય કે મને તો ખબર નથી. કંઈ પેલા ડાયરેક્ટરનું બોર્ડ કપાળ હોતું નથી, ડોક્ટરને 2 શિંગડા હોતા નથી, 4 આંખો હોતી નથી. આપણા જેવા જ હોય છે. એમ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે આપણા જેવા જ હોય છે. એ ભગવાનને જો ભગવાન ના ઓળખાવે કોણ? અને ઓળખાવ તો એને એમ થઈ જાય છે કે લોકોને એવું થાય કે ભગવાન થઈને પૂજાવું છે. એટલા માટે શ્રીજી મહારાજ આટલી લાંબી પૂર્વ ભૂમિકા બાંધી છે. એક જ વાક્ય એને વાવવું છે આપણા હૃદયની અંદર. મેં વાત કરી હતી શરૂઆતના દિવસોમાં કે એક મોંઘું બિયારણ વાવવું હોય તો તમારે જમીન ખેડવી પડે. જ્યાં ત્યાં આવી પાકી જમીન હોય ને ત્યાં બિયારણ ફેંકી ન દેવાય. 100-200 રૂપિયા બરાબર છે, પણ 1 કિલોના લાખ રૂપિયાનું બિયારણ તમે લાવ્યા હોય, 1.25 લાખ રૂપિયાના કિલો પપૈયાના બી આવે છે. 1.25 લાખ રૂપિયા, 1,25,000 રૂપિયાના કિલો પપૈયાના બી આવે છે. અને 40 રૂપિયા કિલો પપૈયાના બી આવે છે. 40 રૂપિયાના બી હોય ને કિલો તો નાખી દો, હાલે બીજા 40 રૂપિયામાં લાવો. પણ 1.25 લાખ રૂપિયાના તમે બિયારણ લાવ્યા હોય પપૈયાના, એ જ્યાં ત્યાં ફેંકી ના દેવાય. એ જમીન ખેડવી પડે, પોચી કરવી પડે, વાતાવરણ જોવું પડે, વરસાદ આવવાનો છે કે નથી આવવાનો, ન આવવાનો તો પાણીની વ્યવસ્થા છે કે નહીં બધું જોવું પડે. તો જમીને ખેડ્યા વગર, જમીને પોચી કર્યા વગર તો એ ત્યાં સુધી એ બિયારણ મોંઘું વવાય નહીં. શ્રીજી મહારાજને એક બહુ દિવ્ય મોંઘું બિયારણ વાવવું છે અને એ અત્યારે વાત પોતે કરી રહ્યા છે. એના માટે આટલા દિવસ સુધી આપણી પૂર્વ ભૂમિકા તૈયાર કરી છે, આપણા હૃદયનું ખેડાણ તૈયાર કર્યું છે, આપણી મનોભૂમિકા ભગવાન સ્વામિનારાયણ તૈયાર કરી છે કે જેથી કરીને મહારાજની આ વાત આપણે સ્વીકારી શકીએ. તો શ્રીજી મહારાજે અહીં વાત કરી છે કે જે તેજની વિશે મૂર્તિ છે, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. બસ મહારાજને પોતે પ્રત્યક્ષ હું છું, હું એ ભગવાન છું, એ મહારાજને સમજાવવું છે. મૂળ વાત અહીં પ્રત્યક્ષ ઉપર ભાર છે. આકાશમાં ભગવાન તો છે જ ભાઈઓ, ગોલોકમાં કે વૈકુંઠમાં કે બધે ભગવાન તો છે, અણુ અણુમાં ભગવાન છે. પણ જ્યાં સુધી પ્રગટ ન મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલ કલ્યાણ રે,
તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. પ્રગટ ભગવાન કે પ્રગટ સંત ન મળે ત્યાં સુધી આ મોક્ષના દ્વાર સંસ્કાર થાય. પિક્ચરના ગાયનો ગાવ એના કરતાં ભગવાનનું ભજન કરતો સારું છે. તમે થિયેટરમાં જાઓ એના કરતાં મંદિરમાં જાઓ તો સારું છે. લૌકિક ગ્રામ્ય વાર્તા કરો એના કરતાં કથા વાર્તા કરો ને સાંભળો તો સારું જ છે. પણ જેમાં પ્રગટ રવે મળે જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે. જેમાં પ્રગટ જળને પામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે. જેમાં પ્રગટ અન્નને જમે રે, અંતર જઠરા જાળવી રમે રે. તેમાં પ્રગટ જોઈએ ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે. એ ગંગા નદીનો ફોટો હોય એમાં નવાય નહીં. ગંગા નદીના ફોટામાં પાણી હલે નહીં, પણ વિડીયો હોય ને ગંગા નદીની વિડીયો તો પાણી હલે ખરું, એમાં ના નવાય. એ પાણી ન પીવાય. પાણી પીવાય. અને જો સૂર્યનારાયણનો ફોટો ટીંગાડી દઈએ તો પ્રકાશ થાય, થાય તો લાઇટ બિલ ભરીએ. પ્રગટ જોઈએ. પ્રગટ અન્નકૂટનો ફોટો હોય તો ભૂખ ન ભાંગે. પ્રગટ અઠવાડિયાનો ટાઢો બાજરાનો રોટલો હોય ને તોય ભૂખ ભાંગે. મર્સિડીઝ ગાડી જોઈએ જ કોઈને? મેં કદાચ વાત કરી, ખબર નથી કરી હતી. વાત કરી હતી. 80 લાખ રૂપિયાની ગાડી છે, ફક્ત 50 રૂપિયામાં જોઈએ છે. ફક્ત 50. મારે ઓળખાણ છે મૂળ કંપની યારે પાક્કો સંબંધ છે. હું એની કંપનીમાં જઈ આવ્યો છું ત્યાં જર્મનીમાં. 80 લાખની ગાડી 50 રૂપિયામાં આપું. જોઈએ છે ગુણનભાઈ? મણિભાઈ, ચંદુભાઈ જોઈએ છે? જોઈએ છે કોઈને? આ બાજુ કોઈને? અતુલભાઈ, તમારે પેલા નાના ટાબરિયા માટે જોઈએ છે? મર્સિડીઝ ગાડી જોઈએ છે તમારે? આજે બધા મહાપૂજામાં બેઠા જોઈએ તમારે? 80 લાખની ગાડી 50 રૂપિયામાં. સાચું કહો છો? ગપ્પા નથી મારતો. સાચું બોલો, કેટલા ટકા સેલ કહેવાય? 80 લાખની ગાડી 50 રૂપિયામાં જોઈએ છે? મર્સિડીઝ ગાડીનો ફોટો પાડી લો, લેમિનેશન કરાવી દો, કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા. અને તમારા દીકરાને બતાવો તેમાં શું દેખાય? ઘોડા ગાડી દેખાય કે મર્સિડીઝ ગાડી દેખાય? મર્સિડીઝ ગાડી દેખાય ને, પણ એમાં બેહાય અને બેહી નવાય મંદિરમાં. અરે ભાંગલું તૂટલું ગાડું હોય ને પ્રગટ તો ક્યારેક તો પહોંચાય. મર્સિડીઝ ગાડીના ફોટામાં ના બેહાય. નહીં તો એક વ્યક્તિ પાસે મર્સિડીઝ ગાડી હું પ્લેન થઈ જાય કે પ્લેનના ફોટામાં પાડવાનો ને નો થાય. એનો અર્થ નથી ફોટામાં ભગવાન નથી. પાસે જોજો, મૂર્તિ પૂજાનું ખંડન નથી. કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે કે નયમ મયાની તીર્થાને ન દેવા મૃચિલા મયા તે પુનંતિ વરુ કાલે ન દર્શનાદેવ સાધવ. મૂર્તિમાં ભગવાન તો છે જ, પણ જો આપણી શુદ્ધ શ્રદ્ધા હોય તો એ મૂર્તિ એ તમને પ્રગટ ભગવાન ઓળખાવી દે. આગળ આપણે 2-3 પ્રસંગો જોઈ ગયા છે કે ડાકોરના રણછોડરાયે પણ પ્રગટ એવા યોગીજી મહારાજને ઓળખાવી દીધેલા. જો ખરેખર તમારી સાચી શ્રદ્ધા હોય તો મૂર્તિ દ્વારા આપણે આંખના પાપ બળે, આપણને એક આપણી ભક્તિનો સ્વીકાર કરે ભગવાન. તો પણ પ્રગટ જોઈએ મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે. કારણ કે પરોક્ષથી ભવતણો પારયાવે નહીં, પરોક્ષ દેવતણો પારયાવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી. પ્રગટ જોઈએ. જેને પ્રગટ ભયજન, જો શબરીબાઈને એ રામ પ્રગટ મળેલા, હનુમાનને રામ પ્રગટ મળેલા, ગોપીઓને કૃષ્ણ પ્રગટ મળેલા. અને એ વખતે રામે પ્રગટ હતા, કૃષ્ણ પ્રગટ હતા, અને રાવણને રામ મળેલા પણ ખરા, પણ રાવણ ઓળખી ન શક્યો. અરે કંસ, શિશુપાલ, દુર્યોધન એ બધા કૃષ્ણને પ્રગટ મળેલા પણ ઓળખી ન શક્યા. માણસનો અહંકાર છે એ ભગવાનને નથી ઓળખવા દેતો. પોતાની બુદ્ધિનું ડાપણ, પોતાનું સત્તાનો અહંકાર, પોતાની સંપત્તિનો અહંકાર, પોતાની ડિગ્રી, પોતાની વિચાર શૈલી, પોતાની બુદ્ધિનો અહંકાર એ ભગવાનને ઓળખવા દેતા નથી. રાવણ મહાન વિદ્વાન હતો, કઈ અભણ નહોતો, મહાન વિદ્વાન હતો. વેદો ઉપર ભાષ્ય એને લખ્યું છે. એવા મહાન તપસ્વી હતો રાવણ, પણ ન રામને ઓળખી શક્યો. શબરીબાઈ શું ભણેલા? શબરીબાઈ શું ભણેલા? પણ અહંકાર શૂન્ય હતા, તો ભગવાન રામને ઓળખી શક્યા. હનુમાન પાસે કઈ વિદ્યા હતી, પણ છતાં ભગવાન રામને ઓળખી શક્યા. અરે ગોપીઓ પાસે શું જ્ઞાન હતું? કયા શાસ્ત્રો વાંચતા હતા ગોપીઓ? 5000 વર્ષ પહેલાની ભરવાડન, અત્યારની તમે ભરવાડન જોજો. હવે 5000 વર્ષ પહેલાની ભરવાડન કેવી હશે? પણ એ ભરવાડન કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં, કોઈ યજ્ઞ નહીં, કશું જ નહીં, પરંતુ ભગવાન કૃષ્ણને ઓળખી લીધા. ઘણા જ્ઞાનીઓ હતા, વિદ્વાનો હતા, કથાઓ કરતા હતા, પ્રવચનો કરતા હતા, પણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે પ્રભુ પ્રગટના પ્રસંગ વિના
રહી ગઈ એવા મોટા ને ખોટ, આજકાલ નાય ભાગ્યા દશ વિના દે છે દોટ. દિશા જ નથી, કારણ કે પ્રગટ ભગવાન વળતા નથી. તો પરોક્ષ ભગવાનથી કઈ પાપ નથી લાગતું, સારું જ છે, સારું છે, 100% લાભ થશે. પણ જેવો પ્રગટથી લાભ થાય એવો લાભ પરોક્ષથી સંસ્કાર થાય, અનંત જન્મના સંસ્કારો ભેગા થાય. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મ સંસિદ્ધ તત યાતિ પરામ ગતિમ. અનંત જન્મના કાર્યો સુકૃત ભેગા થાય. આ ભક્તિ કરી હોય, મંદિરમાં દર્શન કરવા ગયા હોય, કથા સાંભળી હોય, દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય કે તીર્થયાત્રા કરી હોય, તો એ બધા પુણ્ય ભેગા થાય, સ્ટોક ભેગો થાય અને પછી પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો એ વાત અહીં સમજાવી. શ્રીજી મહારાજને એટલું અહીં સમજાવવું છે કે જે તેજની વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે. પ્રત્યક્ષ એટલે આંખની સમેત તમને જે દેખાઈ રહ્યા છે એ હું છું. એ વાત ભગવાન સ્વામિનારાયણે સમજાવી છે. હવે એક વાત સમજાવી કે જે તેજને વિશે, તો કયા તેજને વિશે? તેજ એ અક્ષરધામનું નિરૂપણ છે. શ્રીજી મહારાજે લોયાના 14મા વચનામૃતમાં એક વાત સમજાવી છે કે સર્વથી પર એક તેજનો સમૂહ છે, સર્વથી પર એક તેજનો સમૂહ છે, એટલે કે અક્ષરધામ છે. એની વિશે જે પુરુષોત્તમ નારાયણ છે, એ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. અને એ પૃથ્વી ઉપર જે પ્રગટ થયા છે એ હું છું, એ ભગવાન સ્વામિનારાયણે સમજાવવું છે. તો સર્વથી પર એક અક્ષરધામ છે. તો અક્ષરધામની જે વાત છે આપણા હિન્દુ ધર્મની અંદર ગોલોકની વાત છે, વૈકુંઠની વાત છે, કૈલાસની પણ વાત છે, ત્યાર પછી બદ્રિકાશ્રમની પણ વાત છે, શ્વેતદ્વીપની પણ વાત છે. જુદા જુદા ભગવાનના જે સ્વરૂપો છે એ જુદા જુદા સ્વરૂપો પોતપોતાની ઓફિસમાં રહીને એ આ જગતનું કાર્ય સંચાલન અને અનેક પ્રકારની જે કલ્યાણની જે પ્રવૃત્તિ ભગવાને જે સોંપેલી છે એ પ્રકારની સોંપેલી પ્રવૃત્તિ બધા કરતા હોય છે. જેમ તાલુકા પંચાયતના પ્રમુખની એક ઓફિસ હોય, મામલદારની એક ઓફિસ હોય, કલેક્ટરની એક પણ ઓફિસ હોય, ગુજરાતના મુખ્યમંત્રી કે ગવર્નરની પણ એક ઓફિસ હોય, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની પણ ઓફિસ હોય, ગામડાના સરપંચની પણ એક ઓફિસ હોય છે. એમ દરેક બ્રહ્માંડની અંદર આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રહેલા છે. આખી જે સૃષ્ટિનો જે ક્રમ છે એ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરીને અક્ષર બ્રહ્મની એક સંકલ્પ વિચારથી એક અક્ષર મુક્ત એ મૂળ માયા સાથે જોડાય છે. એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષો દ્વારા અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. અને પ્રત્યેક બ્રહ્માંડની ઉત્પત્તિમાં મૂળ કારણભૂત છે વિરાટ નારાયણ. વિરાટ નારાયણના બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 સ્વરૂપ છે. બ્રહ્મા ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ પાલન કરે છે, શિવ સંહાર કરે છે. અને આખું આ સંચાલન પછી 33 કરોડ દેવતાઓ પ્રત્યેક બ્રહ્માનું સંચાલન કરે છે. જેમ સૂર્ય પ્રકાશ આપે છે, જેમ વાયુ પવન આપે છે, ઇન્દ્ર વરસાદ વરસાવે છે, એમ 33 કરોડ દેવતાઓ આખા એક બ્રહ્માંડનું સંચાલન કરે છે. અને એવા અનંત કોટી બ્રહ્માંડો છે. તો અનંત કોટી બ્રહ્માંડોની અંદર અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ રહેલા છે. તો અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ હોય તો અનંત સત્યલોક હોય, અનંત ગોલોક હોય, અનંત વૈકુંઠ હોય. તો કે જેટલા ભારતમાં સરપંચ એટલી ઓફિસો, જેટલા તાલુકા પંચાયતના પ્રમુખો એટલા પ્રમુખની ઓફિસો, જેટલા જિલ્લાના કલેક્ટર એટલી કલેક્ટરની ઓફિસો, જેટલા ભારતમાં ગવર્નર એટલા ગવર્નરની ઓફિસો. તો ગવર્નર એક નથી, જેટલા 28 કે 29 રાજ્યો એટલા ગવર્નર હોય. મુખ્યમંત્રી એક નથી, જેટલા રાજ્યો એટલા મુખ્યમંત્રી હોય. કલેક્ટર એક નથી, જેટલા જિલ્લા એટલા કલેક્ટર હોય. તો કલેક્ટર મોટો તો ખરો જ, એની વાત નહીં, પણ જિલ્લામાં મોટો છે. બાજુના જિલ્લામાં એનું કશું જ ન હાલે, બાજુના જિલ્લામાં એનું કશું જ ન હાલે. આ તમારા મહેસાણા જે મેયર હોય એને મહેસાણામાં જ હાલે, બાજુના ગામમાં એનું કશું જ ન હાલે. તો જે બ્રહ્માંડની અંદર જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે વિરાટ નારાયણ અથવા જે દેવતાઓ છે એ બ્રહ્માંડ પૂર્તિનું સંચાલન છે. આ વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં અદભુત રીતે સમજાવી છે. પહેલા હું ભગવાન સ્વામિનારાયણ જે શબ્દો બોલ્યા છે એ શબ્દો હું એક્ઝેક્ટ વાંચું છું. હું ભાવ તો કહી દઉં પણ એક્ઝેક્ટ તમને પ્રતિથી આવે. અને પછી આ જ વાત શાસ્ત્રમાં લખી છે એ શાસ્ત્રના એક્ઝેક્ટ શબ્દ વાંચીશ તો તમને ખ્યાલ આવશે કે વચનામૃતમાં કોઈ ટાઢાપણના ગપ્પા નથી. આ સામાન્ય સંપ્રદાયની અંદર જે કઈ વાતો છે ઉપજાવી કાઢેલી વાતો નથી. આ કોઈ તુક્કા નથી બુદ્ધિના, આ કોઈ તરંગો નથી, આ કોઈ જોડકણા નથી કે મારો ભાઈ ડાયો ખાટલે બેસી નાયો, ખાટલો ગયો ખસી, મારો ભાઈ ઉઠ્યો હસી. આવા કોઈ જોડાકણા નથી. આ શાસ્ત્રોની વાત છે. તો પહેલા ભગવાન સ્વામિનારાયણે પોતે જે વાત કરી છે એ વાતો વાંચીને પછી જે શ્રીજી મહારાજ જે શાસ્ત્રનો જે સંદર્ભ લીધો છે એ વાંચી તમને એક્ઝેક્ટ ખબર પડશે. આવા તો સેંકડો રેફરન્સ છે વચનામૃતમાં. વચનામૃતનો એક શબ્દ એવો નથી કે જે શાસ્ત્રોની બહાર હોય. તો પેલા ભગવાન સ્વામિનારાયણ જે વાત કરી છે વચનામૃતની અંદર એ વચનામૃત છે 45નું ચોથું, 45 પ્રકરણના ચોથા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, તમે સાંભળજો. એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને નહીં છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થકા પોતાના અક્ષરધામ વિશે રહ્યા છે. અને એ ભગવાન મહારાજાધિરાજ છે.
ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય, તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય, એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા, તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતરી થાય નહીં, એ તો અસંખ્ય છે. તથા ગામ ગામના જે પટેલ, તેની પણ ગણતરી થાય નહીં. તે ગામ ગામના પટેલ, અસંખ્ય પટેલ, તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય. શું સમજાયું છે? કે દાખલા તરીકે આખું ચક્રવર્તી રાજા માની લો કે ભારતના વડાપ્રધાન, તો ભારતના વડાપ્રધાન તો આખા દેશના રાજા છે, પણ ભારતમાં 7 લાખ ગામડા છે. તો 7 લાખ ગામડાની અંદર ગામનો એક પટેલ હોય, ગામડાનો એક સરપંચ હોય અને એક ગ્રામ સેવક હોય. આ 3 લગભગ ગામનું હોય છે, ગ્રામ સેવક, ગામનો સરપંચ અને પટેલ. તો આવા અસંખ્ય પટેલો છે અને બધા અસંખ્ય પટેલો પોતપોતાના ગામમાં એ પોતાના ચક્રવર્તી રાજાને પધારવાની વિનંતી કરતા હોય, ભાઈ સાહેબ અમારા ગામમાં આવો ને ક્યારેક. એમ અસંખ્ય ગામડાઓ છે, તો જેટલા ગામડા એટલા સરપંચ. એ સરપંચ એ ગામનો તો અધિકારી છે જ, એ ગામનો તો વડીલ કહેવાય, એ ગામનો સત્તાધીશ કહેવાય, પણ બાજુના ગામમાં એનું કશું હાલે નહીં. ઘણી વખત એના ઘરમાં ન હાલતું હોય, પણ ગામમાં તો હાલે. તો એ વાત સમજાવે છે. તેમ એ ભગવાન, હવે સાંભળજો, તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ, સાંભળજો, એ ભગવાન અસંખ્ય કોટી, એ કોટી એટલે 1 કરોડ, અને એવા અસંખ્ય કરોડ, અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ, તેના રાજાધીરાજ છે. અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ, તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. શું કહ્યું? કે ભારતના 7 લાખ ગામડાના શહેરના અધિપતિ કોણ? બાજપાઈ, ભારતના વડાપ્રધાન અથવા ભારતના રાષ્ટ્રપતિ. પણ પ્રત્યેક ગામ અથવા પ્રત્યેક ગામના સરપંચ છે, પટેલ છે, એવી રીતે પ્રત્યેક શહેરના મેયર છે. પણ એ બધાના જે અધિપતિ છે એ વડાપ્રધાન છે. પછી વાત કરી કે દરેક ગામના પટેલિયા છે, એમ આ બ્રહ્માંડ છે. અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડોના મુખ્ય અધિષ્ઠાતા વિરાટ નારાયણ છે. એના 3 સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્મા આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે, વિષ્ણુ આ બ્રહ્માંડનું પાલન કરે, શિવ આ બ્રહ્માંડમાં ક્યારે ભૂકંપ કરો, ક્યારેક અતિવૃષ્ટિ કરવી, એ શિવ ભગવાન નક્કી કરે. તો ટૂંકમાં સંહાર કરવો એ શંકરનું કામ છે. તો એક જ બ્રહ્માંડનું બીજા બ્રહ્માંડમાં પાછા બીજા સંચાલક હોય. જેમ અહીંના મેયર જુદા, અમદાવાદના મેયર જુદા, રાજકોટના મેયર જુદા અને વડોદરાના મેયર જુદા. આ મેયર એનું જ બધું સંચાલન કરે. એમ આ ગુજરાતના મુખ્યમંત્રી જુદા, ગુજરાતના ગવર્નર જુદા, ગુજરાતના ચીફ સેક્રેટરી જુદા. એનું મહારાષ્ટ્રમાં કશું ન હાલે. મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી સેક્રેટરીનું એ યુપીમાં કશું ન હાલે કે રાજસ્થાનમાં ન હાલે, એને પોતાના રાજ્યમાં જ હાલે. તો એવી રીતે પ્રત્યેક બ્રહ્માંડના મુખ્ય પટેલો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. અને એવા અનંત કોટી બ્રહ્માંડો છે. તો અનંત કોટી બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા થયા, અનંત વિષ્ણુ થયા, અનંત શિવ થયા. ગામડા જેટલા ગામડા, ભારતના 7 લાખ ગામડા છે, તો 7 લાખ સરપંચ થયા. ગુજરાતના 18,000 ગામડા છે, તો 18,000 સરપંચ થયા. 18,000 સરપંચનું વજન વધારે કે નરેન્દ્ર મોદીનું વજન વધારે? ટોટલ વજન તો 18,000 સરપંચનું વધારે કહેવાય. ટોટલ વજન એક જો તમે ત્રાજવામાં 18,000 ગામડા મૂકો અને એના સરપંચ મૂકો ને એકમાં ગુજરાતના મુખ્યમંત્રી મૂકો, તો ટોટલ વજન એનું વધારે થાય. પણ સત્તા આમની વધારે છે. 18,000 સરપંચ સહી કરીને કામ ન હાલે. એક તમારા ગુજરાતના મુખ્યમંત્રીની સત્તાનું કામ છે. તો અનંત કોટી એનો અર્થ નથી કે દરેક ગામડાના સરપંચ ખોટા છે, તાલુકા પંચાયતના પ્રમુખ ખોટા છે, વાત નથી. જિલ્લા પંચાયતના કલેક્ટર ખોટા છે, વાત નથી. ગુજરાતના ગવર્નર કે મુખ્યમંત્રી કોઈ સત્તા જ નથી, એવું નથી. પણ એવા 28 રાજ્યો છે ભાઈ, 29 રાજ્યો, 29 મુખ્યમંત્રી છે, 29 ગવર્નર છે, પણ ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સ્તર ઉપર સત્તા છે. એ વાત ભગવાન સ્વામિનારાયણ અહીં 55ના 4થા વચનામૃતમાં સમજાવી રહ્યા છે. એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ, તેના રાજાધીરાજ છે. અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ, તેના મુખ્ય પટેલ, સાંભળજો, મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને તો એ ગામની સર્વે પ્રજા આવીને નમે. ગામના જે પટેલ હોય એને નમે. એનો જે ગામનો સરપંચ હોય તો ગામના માણસો એને નમે. દાખલા ગુજરાતની પ્રજા છે તો એ ગુજરાતના મુખ્યમંત્રીને નમે અથવા તેને કેમ પ્રમાણ કરે. એવી રીતે આ બ્રહ્માંડના જે બધા જીવો છે, ઈશ્વર, એ બધા બ્રહ્મા, વિષ્ણુને, મહેશને નમે. એ બ્રહ્માને માને, કોઈ વિષ્ણુને માને, કોઈ શંકર ભગવાન માને, કોઈ માતાજીને માને, કોઈ સૂર્યને માને, કોઈ ચંદ્રને માને, કોઈ વાયુને માને, કોઈ વરુણને માને. આ 33 કરોડ દેવતાઓ આ બ્રહ્માનું સંચાલન કરી રહ્યા છે. તો આ બ્રહ્માનું, જેમ આપણે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ઘણા ધારાસભ્યો છે, ઘણા કલેક્ટર છે, ઘણા મામલદાર છે, ઘણા જુદા જુદા સરકારી અધિકારીઓ છે, ઘણા બધા સેક્રેટરી છે, તો જેની સાથે સંબંધ હોય એ દ્વારા કામ પોતે કરે. કોઈને અમુક ધારાસભ્ય સાથે સંબંધ હોય, કોઈકને અમુક મિનિસ્ટર સાથે સંબંધ હોય, કોઈકને અમુક કલેક્ટર સાથે સંબંધ હોય, કોઈકને અમુક સેક્રેટરી સાથે સંબંધ હોય, પણ એ બધા પછી કામ તો મુખ્યમંત્રી પ્રમાણે એની પાસે જ કામ કરાવડાવે. એમ આજે બ્રહ્માંડો છે, એ પ્રત્યેક બ્રહ્માંડમાં 33 કરોડ દેવતાઓ છે, અને એમાં મુખ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. તો આ બ્રહ્માંડના લોકો એને મુને, એની માને, એની પૂજે. પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોને માને છે?
એ સમજવાનું છે. તમે ગામના લોકો ગામના સરપંચને માને, પણ ગામનાનો સરપંચ તો તાલુકા પંચાયતના પ્રમુખને માને. એ કોને માને? જિલ્લા પંચાયતના પ્રમુખને માને. એ કોને માને? ગુજરાતના મુખ્યમંત્રી માને. એ કોને માને? એ ગવર્નરને માને. એ બધા કોને માને? ભારત દેશના વડાપ્રધાન માને. વડાપ્રધાન કોનું માને? રાષ્ટ્રપતિ. તો અંતિમ સત્તા રાષ્ટ્રપતિ છે. તો આ વાત ભગવાન સ્વામિનારાયણે વચરામૃત પંચાળાના ચોથામાં લખી છે. એક વાત સમજાવી ટૂંકમાં કે અનંત કોટી બ્રહ્માંડો છે, પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. તો જેટલા બ્રહ્માંડો એટલા બ્રહ્મા, એટલા વિષ્ણુ, એટલા શિવ થયા. આ પંચાળાનું ચોથું વચનમાં છે. હવે હું શાસ્ત્રોનો રેફરન્સ આપું છું. શાસ્ત્રો તમને ખ્યાલ આવશે કે ભગવાન સ્વામી કશું ગપ્પું નથી માર્યું. મૂળ આપણે શાસ્ત્રો વાંચતા નથી, ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર સિવાય. એટલે જો વાંચીએ તો આપણને 100% ભગવાન સ્વામિનારાયણના તમે જીવન વાંચજો. ખાલી લોકોની વાતો સાંભળીને મનમાં ગાંઠો ના વારશો. મનમાં ગાંઠો વારશો જ નહીં. તમે 100% વાંચો. ભગવાન સ્વામિનારાયણનું જીવન, ગુણાતીતાનંદ સ્વામી, અગરજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, અત્યારે પ્રમુખ જીવન વાંચો. અને પછી તમે, હું નથી કહેતો કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયને થઈ જાવ, ન થાય તો કશો વાંધો નહીં, પણ ખોટી આપણા મનમાં જે પૂર્વગ્રહ છે, પૂર્વગ્રહને તોડજો. અહીં બધા ઘેટાઓ ભેગા નથી થયા ભાઈ, કોઈ ઘેટાઓ નથી ભેગા થયા. સમજીને સાધુ થયા. ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ છે ગાળો દેનાર સાધુ થયા છે. એ કોઈ ઘેટાઓ નથી, સમજી નથી. ભગવાન સ્વામિનારાયણ વખતમાં બ્રહ્માંડ સ્વામી તો મહારાજનો લોકો એવું માનતા કે ગરડામાં કોઈ પૂર્વીય બ્રાહ્મણ આવ્યો છે અને બધાને છેતરે છે. બ્રહ્માંડ સ્વામી તો કેટલા તીવ્ર બુદ્ધિશાળી હતા. અને એ તો મહારાજનું ધતિંગ, લોકો જેને ધતિંગ કહેતા હતા, એ ધતિંગ પકડવા માટે આવેલા અને દંભ ખુલ્લો કરીને સમાજમાં એનો આખો સ્ટન્ટ બહાર પાડવા માટે આવેલા. પણ એ બ્રહ્માંડ સ્વામી આટલા તીવ્ર બુદ્ધિશાળી હોમાઈ ગયા છે અને મહારાજની જિંદગીભર ભક્તિ કરી છે. તો અહીંયા કોઈ સામાન્ય નથી, બધું સમજી વિચારની આવેલા છે. તો તમે વાંચજો, જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે વચનામૃત વાંચજો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચજો, આ બધા જીવન ચરિત્ર વાંચજો, તો તમને ખબર પડશે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ ધરતાળ સંપ્રદાય નથી. અને એમાં આ બે સંસ્થામાં આજે શાસ્ત્રી મહારાજે જે કાર્ય કર્યું છે, યોગી બાપાને અત્યારે પ્રમુખ મહારાજે જે કાર્ય કર્યું છે, એ કોઈ અધરતાલ કોઈ કાર્ય નથી. તો જે ભગવાન સ્વામિનારાયણ પંચાળાના ચોથામાં વચનામૃતમાં વાત કરી છે, એ વાત છે બ્રહ્મ